સમાચારમાં આગળ વાત કરીશું પાટણથી। પાટણ જિલ્લાના સમી ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આન બાન શાન સાથે યોજાઈ હતી, જે રાજ્ય કક્ષાના મંત્રી તથા પાટણ જિલ્લા પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરની અધ્યક્ષતામાં આયોજિત સમારોહમાં ધ્વજવંદન, પરેડ, નિરીક્ષણ અને રાષ્ટ્રગાનથી વાતાવરણ દેશભક્તિમય બની ઉઠ્યું હતું। જે આ પ્રસંગે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો, પોલીસ દળનો અશ્વસો અને વિવિધ વિભાગોના વિકાસલક્ષી ટેબલોએ ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા। મંત્રી વિકસિત ભારત 2047ને 140 કરોડ ભારતીયોની સામૂહિક પ્રતિબદ્ધતા ગણાવી હતી, જે સમારોહ દરમિયાન વિશિષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન અને સમી તાલુકાના વિકાસ માટે ₹25 લાખની ગ્રાન્ટ પણ અર્પણ કરવામાં આવી હતી। આજે પાટણ જિલ્લાના સમી તાલુકા ખાતે 77મો પ્રજાસત્તાક દિવસ આજે ઉજવવામાં આવ્યો છે અને આ સાથે જે રાષ્ટ્રીય તહેવાર છે, રાષ્ટ્રીય તહેવારની ઉજવણી ધામધૂમથી અલગ અલગ સ્કૂલના બાળકો આવી અને એના કર્તવ્યો બતાવી અને ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો છે। સાથે જે સરકારની વિવિધલક્ષી યોજનાઓ છે એની પણ અત્યારે અહીં જાહેરાત કરી અને લોકોને વિવિધ યોજનાઓ અપનાવવા માટે પણ આહવાન કર્યું છે। જે સરકાર ખૂબ જ સારી રીતે કાર્ય કરી રહી છે અને વિકાસના કામો કરી રહી છે, એ આજના દિવસે લોકો સમક્ષ રજૂ કરી અને લોકોને એને અપનાવવા માટે પણ આહવાન કર્યું છે। અને સાથે તમામ લોકો, કર્મચારી મંડળ હોય